નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈશું પ્રશ્નપત્ર 1નો સેક્શન એ. આપણને ખબર જ છે સેક્શન એ 10 માર્કનું આવે છે અને તે પણ જે 6 યુનિટ છે તેમાંથી પેરેગ્રાફ હશે અને તે પેરેગ્રાફ પરથી પ્રશ્નો નીચે આપવામાં આવ્યા હશે. તો આપણે પ્રથમ પેરેગ્રાફ જોઈશું. પ્રથમ પેરેગ્રાફ એ અગેન્સ્ટ ધ ઓડ્સના છે. તો તેનો ક્વેશ્ચન જોઈશું કે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર. સોલર પાવરના ફાયદા કયા છે? તો કયા છે? આપણે એન્વાયરમેન્ટ એનાથી આપણને બચાવીએ છીએ, પર્યાવરણની રક્ષણ થાય છે, પોલ્યુશન થતું નથી. ત્યારબાદ બીજું શું આવશે? તો અમુક વ્યક્તિઓ રાત્રે ટેબલ ક્લોથ બનાવે છે. આ બધા ફાયદા છે. તો જવાબમાં આપણે લખીશું ધ એડવાન્ટેજ ઓફ ધ સોલર પાવર આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ and there is no pollution in our homes. બીજો પ્રશ્ન જોઈશું. વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી. શા માટે ગામના લોકો ખુશ છે? શા માટે? તો પ્રથમ ફરીથી આપણે લખીશું કે સેવિંગ અવર એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણની એના એમજીપીથી પર્યાવરણની રક્ષણ કરીએ છીએ. ત્યારબાદ અમુક વ્યક્તિઓ જે છે તે શા માટે રાત્રે કશું કામ ન કરી શકતા હતા, પરંતુ લાઇટ આવવાના કારણે એ લોકો રાત્રે સારી વણાટ કરી શકે છે, એટલે ખુશ છે. અને ત્યારબાદ બીજું આવશે કે કોઈ માણસ છે તે રાત્રે ટેબલ ક્લોથ બનાવે છે, એટલે આવી રીતે બિઝનેસનો વધારો થાય છે, એટલે લોકો ખુશ છે. તો જવાબમાં આવી શકે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈશું તો સૂન આફ્ટર ધીસ અરેસ્ટ. તો આ પેરેગ્રાફ જે છે તે હ્યુમન રોબોટ ચેપ્ટરનો છે. તો અહીં ક્વેશ્ચન જોઈશું કે વોટ હેપન આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટ. તો ત્યાં આવશે કે આફ્ટર પ્રેમ ચોપડા અરેસ્ટ હી વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. તો મિત્રો અહીં આ જવાબ આવે છે. આગળનું ક્વેશ્ચન જોઈશું કે વોટ ડીડ પ્રેમ ચોપડા સે ઇન કોર્ટ. તો પ્રેમ ચોપડાએ કોર્ટમાં શું કહ્યું? તો પ્રેમ ચોપડા ડિનાઇડ ઓલ ધ ચાર્જ ઇન ધ કોર્ટ. એના પર જેટલા પણ આરોપ લગાવવામાં આવે છે તેને એ માનતા નથી. તો આ જવાબ અહીં ચોથા નંબરના પ્રશ્નમાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું. આ પાઠ છે. આપણે અહીં 5મા નંબરનો પ્રશ્ન જોઈશું કે વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. અરુણ પોતાની જાતને શું કહે છે? તો શું કહે છે કે આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. તો આ જવાબ અહીં આવશે. 6ઠા નંબર પર જોઈશું. વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ. તો શા માટે? તો અહીં આવશે આપણે અહીંથી જવાબ લખી શકીએ છીએ. આનો આન્સર અહીંથી આવશે. શું કહે છે કે I am not an activist. I am environmentalist. I have learned so much by doing this work. They taught me to be a simple and keep learning all time. આગળ જોઈશું 7 નંબર. તો આ છે વન્ડરફુલ ક્રિએશનનો પેરેગ્રાફ છે. પ્રશ્ન જોઈશું કે વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી. શા માટે ગોડ ખૂબ બિઝી છે? તો શા માટે તેઓ મધરનું મોડ્યુલ બનાવી રહ્યા છે, પરંતુ આપણે અહીં જવાબમાં લખીશું The Lord was extremely busy because he was creating a creator and was into the 6th day of our time. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંથી અહીં સુધી આપણે જવાબ લખી શકીશું. આગળનો પ્રશ્ન છે ધ એન્જલ કમેન્ટેડ ધેટ
તો ત્યાં શું આવશે? ધ લોર્ડ વોઝ ટોકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધ ક્રિએટર. તો આ જવાબ આવશે. તો અહીંથી આપણે આ જવાબ લખીશું. અહીં સુધી આપણે અહીં લીટીમાં જોડી દઈશું. આગળનું જોઈશું. તો ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ છે પ્લેઇંગ વિથ ફાયર. પ્રશ્ન જોઈશું કે વાય ડુ ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવકાશી. તો જવાબ આવી શકે કે ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી because there are the hardly and safety measure in force there, and there are the very few testing facilities for the quality of or uniformity. તો મિત્રો, આ જવાબ અહીં આવી શકે છે. આ જવાબ છે 9મા પ્રશ્નનો. 10માનું જોઈશું. Why are only a few reliable persons taught the art of manufacturing firework? તો ત્યાં જવાબ આવશે only a few reliable persons are taught the art of manufacturing firework because it is not considered safe to give everybody the detail. શા માટે? કારણ કે એ સેફ નથી કે બધાને જ આ ડિટેલ આપી શકાય. તો ફ્રેન્ડ્સ, અહીંથી આ જવાબ આવી શકે છે. હવે આપણે 11મા નંબર પર આવીશું. 11મા નંબર પર છે શોર્ટ નોટ. મિત્રો, શોર્ટ નોટ એ 3 માર્કનું આવે છે અને અથવામાં આપ્યા છે, એટલે કોઈ પણ એક લખવાનું છે. અહીં આપ્યું છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો મિત્રો, અહીં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો પરથી તમારે એક પેરેગ્રાફ બનાવવાનો. તો પ્રથમ પ્રશ્ન છે કે સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટ અપ. તો આપણે લખી શકીએ કે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ library was established in September 2013. For what has it become center? It is a center for the information, knowledge, wisdom, cultural activities, research and reference. Again the question છે, when was the women unit launched? A third of the 1,000 member of the women. So the library launched a women until in the February 2014. For what are the halls of the library used? શા માટે લાઇબ્રેરીના હોલ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે? The unit got discussed to the method of empowering women. The library opened its hall for the film, screening, workshop in home and economics or gardening, child care or the art. How does it empowering the women member? તો કેવી રીતે? તો અહીં આપી શકાય, the women also get help in the managing family conflict, legal dispute and professional problem. The unit formulated the plans for the opening separate reading rooms for the women. It encouraged women empowerment through the classes, club, workshop and reading rooms. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે એક પેરેગ્રાફ બનાવી શકો છો. આગળનું છે ધ વન્ડરફુલ ક્રિએશન, ધ મધર વન્ડરફુલ ક્રિએશન. આ પેરેગ્રાફ છે. તો ફ્રેન્ડ્સ, અહીં ક્વેશ્ચન આપવામાં આવે છે કે હાઉ શુડ ઓલ હર પાર્ટ્સ બી, વોટ કેન હર કિડ્સ ડુ, વોટ ડુ યુ નો અબાઉટ હર લાઈફ, હાઉ મેની pairs of hand does the God want to give her, how many pairs of eyes should she have, she are these pair of eyes for. તો આ પ્રશ્નોનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. તો આપણે આવો કોઈક પેરેગ્રાફ બનાવી શકીએ કે મધર ઇઝ ધ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. વેન ગોડ ક્રિએટ મધર, હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ ટુ બી અ મૂવેબલ, રિપ્લેસેબલ,
Her lap disappeared when she stand up. Her kiss can cure everything from broken leg to broken heart. She would have 6 pair of hands to manage her children and family without getting irritated. She would be able to run on any food available. She would have 3 pair of eyes, one pair that see her children through closed door, another pair to look at the children and say, I understand, I love you, without any uttering a word, and the third pair to see all secret things without opening them. Her tears could be for pain or joy or pride or despair or loneliness. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે બીજો પણ એક શોર્ટ નોટ લખી શકો છો. આગળ આવે છે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ એ 4 માર્કના છે. આપણે અહીં પ્રથમ જોઈશું ધેર ઇઝ નો પોલ્યુશન બિકોઝ સોલર પાવર. તો શું આવશે ટ્રુ ઓર ફોલ્સ? તો ઓફકોર્સ ટ્રુ આવશે. 13 નંબર પર જોઈશું ધ રોબોટ વોઝ કિલ્ડ બાય પ્રેમ ચોપડા. શું રોબોટ એ પ્રેમ ચોપડા દ્વારા મારી નાખવામાં આવે છે? તો ત્યાં આવશે ફોલ્સ. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર શુડ હેવ 12 હેન્ડ્સ. શું મધરના 12 હેન્ડ્સ છે? તો ના. તો કેટલા છે? 6, એટલે કે 3 pairs, 6 હેન્ડ્સ છે. 15 નંબર પર હેલન વોઝ ધ ફર્સ્ટ deaf and blind to the complete graduation. શું હેલન એ પ્રથમ બ્લાઇન્ડ અને આંધળી છોકરી છે જેણે ગ્રેજ્યુએશન કર્યું છે? તો ત્યાં આવશે ટ્રુ. સેક્શન બી જોઈશું રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ, અહીં એક પોએમ આપવામાં આવેલી છે. આ પોએમ પરથી ક્વેશ્ચન આપણે જોઈશું. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હોય છે ત્યારે આ ગીત શું કરે છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે when the child is alone, song will sit by his side and whisper in his ears. તો ફ્રેન્ડ્સ, આ જવાબ આવી શકે છે. તો આપણે અહીંથી આ જવાબ અહીં 16 નંબર પર આવશે. 17 નંબરનો પ્રશ્ન જોઈશું ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક. તો જવાબ આવશે ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. તો આ અહીં જવાબ 17માં આવશે. 18 જોઈશું when the child is alone the song will protect it. True or false? ફોલ્સ આવશે જવાબમાં. આગળ જોઈશું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ફ્રેન્ડ્સ, આ જે પેરેગ્રાફ છે એ ટેક્સ્ટ 12નો છે. સપ્લિમેન્ટરી રીડરનો પેરેગ્રાફ આવશે અને તે પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો આપણે અહીં પ્રથમ પ્રશ્ન જોઈશું કે હાઉ કેન વી સે ધેટ ધ બ્લેક બગ ઇઝ વેજીટેરિયન. આપણે કેવી રીતે કહી શકીએ કે વેજીટેરિયન છે? તો આ અહીં જવાબ લખી શકીએ કે ઇટ લીવ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ધ ફ્રૂટ. સો વી કેન સે ધેટ બ્લેક બગ ઇઝ વેજીટેરિયન્સ. આગળ જોઈશું ટુ રોમ મીન્સ. તો તેનો અર્થ શું થશે? તો ત્યાં આવશે ટુ વન્ડર. 21 નંબર પર જોઈશું વોટ ઇઝ ધ બ્લેક બગ નો ફોર. તો જવાબ આવી શકે કે બ્લેક બગ ઇઝ નો ફોર ઇઝ સ્પિરલ હોર્ન્સ. 22 નંબર પર જોઈશું ધ કલર ઓફ ધ ફિમેલ બગ ઇઝ લાઇટ બ્રાઉન.
23 નંબર પર જોઈશું હાઉ ફાસ્ટ કેન અ બ્લેક બક રન. તો શું આવશે ત્યાં? બ્લેક બક રન 80. મિત્રો અહીં જવાબ આપ્યો છે, આપણે જવાબ લખી શકીએ બ્લેક બક કેન રન્સ 80 mf when necessary. જ્યારે જરૂર હોય ત્યારે આટલું આ દોડી શકે છે. આગળ જોઈશું મિત્રો, અહીં આપ્યું છે કે સ્ટડી ધ ફોલોઈંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો આ છે નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટ પરથી આવી રીતે પ્રશ્ન આપવામાં આવ્યા હશે અને તમારે જવાબ લખવાના છે. તો આપણે પ્રથમ પ્રશ્ન જોઈશું કે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર ઓન પર્ચેસ વર્થ ₹1,000. તો 1,000 રૂપિયાનો આપણે પરચેસ કરીશું, ખરીદીશું તો કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપેલું હશે? તો એ લખ્યું છે કે 25% ડિસ્કાઉન્ટ ઓન પરચેસ વર્થ ₹1,000. તો આ જવાબમાં આવી શકે છે. 25 નંબરનો પ્રશ્ન જોઈશું કે વેર ઇઝ ઇમ્પ્યોરિંગ સિચ્યુએટેડ. તો આ જે સ્થળ છે તો ક્યાં આવેલું છે? તો આપણે અહીં એનું સરનામું લખવાનું છે. મિત્રો વેર આવે એ સ્થળ દર્શક, વેરથી જ્યારે ક્વેશ્ચન થશે એ સ્થળ દર્શક શબ્દ છે, એટલે એનો જવાબ પણ તેવી જ રીતે કોઈ સ્થળનું એડ્રેસ વિશે માહિતી હશે અથવા કોઈ પ્લેસનું નામ હશે. આગળ જોઈશું 26 નંબર પર વોટ શુડ આઈ પરચેસ ટુ ગેટ અ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. આગળ જોઈશું કે વોટ શુડ આઈ પરચેસ ટુ ગેટ અ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. તો ત્યાં લખી શકું કે આઈ શુડ પરચેસ અ ચિલ્ડ્રન વેર ટુ ગેટ અ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બાળકોનું કપડાં પરથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે છે. વિચ ટાઈપ ઓફ ગાર્મેન્ટ સોલ્ડ ઇન ધ એમ્પોરિયમ. તો કયા પ્રકારના અહીં કપડાં મળે છે? તો ફ્રેન્ડ્સ અહીં આપ્યું છે કે ચિલ્ડ્રન્સ વેર, મેન્સ વેર, લેડીઝ વેર, સ્પેશિયલિસ્ટ ઇન બેબી સૂટ. 28 પર વેન ડુ યુ વિઝિટ એમ્પોરિયમ. તો ક્યારે તમે વિઝિટ કરી શકો છો? તો અહીં સમય પણ આપ્યો છે કે 10 થી 15 ઓક્ટોબર અહીં જવાબમાં આવી શકે છે. આગળ જોઈશું રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ફ્રેન્ડ્સ આ ઇન્ટરવ્યૂ આપેલું છે અને આ ઇન્ટરવ્યૂ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે પ્રશ્ન જોઈશું. પ્રથમ પ્રશ્ન છે કે હાઉ ડઝ અનિલ કપૂર સ્પેન્ડ હિઝ નોર્મલ ડે. અનિલ કપૂર એમનો નોર્મલ દિવસ કેવી રીતે પસાર કરે છે? તો મિત્રો અહીં જવાબમાં આવશે કે he gets up early at 7 in the morning, then have a breakfast. After breakfast he go to the gym. આ તેમનો સામાન્ય દિવસ છે. આગળનો પ્રશ્ન જોઈશું. Which role is he acting out today? તો જવાબ આવશે, તો અહીં જવાબ આપ્યો છે આઈ એમ એક્ટિંગ આઉટ અ સીન અબાઉટ ધ એંગ્રી જર્નાલિસ્ટ. આગળનો પ્રશ્ન છે 31 નંબર વોટ ઇઝ સ્ટડીંગ નાવ અ ડે. તો તેઓ શું વાંચી રહ્યા છે? તો જવાબમાં અહીં આવશે આઈ એમ લર્નિંગ અ ડાયલોગ ફોર અ ન્યૂ ફિલ્મ કોલ્ડ ધ વોર હીરો. આગળનો પ્રશ્ન જોઈશું. અનિલ કપૂર એન્જોઈંગ ધ નાઇટ પાર્ટીઝ. શું અનિલ કપૂર રાત્રિની પાર્ટીઓ એન્જોય કરે છે? હા કે ના? જવાબમાં શું આવશે? તો ત્યાં આવશે ફોલ્સ. સેક્શન સી જોઈશું. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. ફ્રેન્ડ્સ અહીં સેન્ટેન્સ આપ્યા છે અને તમારે અહીં
કયો લેંગ્વેજ ફંક્શન છે તે જોવાનું છે. તો 31 નંબર પર જોઈશું ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક. આગળનું છે વિજય ઇઝ ગોઈંગ ટુ બીકેમ અ પાયલોટ. ત્યારબાદ છે નો અધર સિઝન ઓફ યર ઇઝ સો બેડ એઝ ધીસ સિઝન. અને સામે ફંક્શન આપ્યા છે કે કમ્પેરિઝન, બીજું છે કોન્ટ્રાસ્ટ, આગળ છે પોસિબિલિટી અને આગળનું છે પ્રપોઝલ. તો 31 નંબર પર જોઈશું ધ સ્ટ્રોંગ શુડ બી પ્રોટેક્ટ ધ વીક. તો તે આવશે પ્રપોઝલ. વિજય ઇઝ ગોઈંગ ટુ બીકેમ અ પાયલોટ. વિજય એ પાયલોટ બનવાનો છે. તો તે આવશે પોસિબિલિટીમાં. નો અધર એટલે કમ્પેરિઝન આવી જશે. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમારે લખવાનું છે. આગળ જોઈશું. આગળ છે વિકલ્પ આપ્યા છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. તો પ્રથમ છે મેનેજર સેઝ વેર ડીડ યુ કીપ યોર પ્રોજેક્ટ રિપોર્ટ. તો અહીં આપણે આવો ફંક્શન લખવાનું છે ક્લર્ક લોકેટિંગ પ્લેસ. મારો પ્રોજેક્ટ રિપોર્ટ ક્યાં છે? તો જવાબમાં શું આવશે? જવાબ આવી શકે કે ઇટ ઇઝ ઇન સ્ટીલ કબર્ડ. 37 જોઈશું ગૌરી ડુ યુ નો વોટ અબુલ કલામ વોઝ. અહીં લખવાનું છે ડિસ્ક્રાઇબિંગ પર્સનનું વાક્ય આપણે લખવાનું છે. તો અહીં આવશે જવાબમાં આવશે સી. આગળ જોઈશું ગૌરી વિથ વોટ નેમ ડીડ યુ કમ ટુ નો. પિંકી સેઝ પ્રિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક પોઝિશન. તો જવાબમાં અહીં બી આવશે હી બીકેમ ટુ બી નો એઝ. બી આવશે નો અધર સી પોર્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ. આવશે ડી જવાબ સો ગુડ એઝ મુંબઈ. 41 પર જોઈશું હી મિસ ધ ટ્રેન ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો જવાબમાં આવશે બીકોઝ હી કેમ લેટ. આગળ જોઈશું complete the paragraph filling in the blank with the appropriate word from the bracket. યોગ્ય શબ્દ આપણે અહીં પૂરવાનો છે. મિત્રો આ જે 42 નંબરની જે ખાલી જગ્યા છે તે પાઠમાં જે પેરેગ્રાફ હશે તેના આધારે આપવામાં આવ્યું હશે. For 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for railway station in the village. When the demand was not met, the villagers decided to take matters. તો મિત્રો પ્રથમ આવશે 2 અને 3 આવી રીતે અહીં જવાબ આવશે. આગળ જોઈશું find and write the word having the nearest meaning. નિયરેસ્ટ મિનિંગ આપણે લખવાના છે. તો પ્રથમ આવશે 43માં ડી આવશે, 44માં આવશે બી અને 45માં આવશે એ. અહીં જે શબ્દો આપવામાં આવ્યા છે આ શબ્દના નજીકના શબ્દો આ છે. તો મિત્રો આજે આપણે અહીં આ વિડીયો
પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે આગળના સેક્શન જોઈશું.